શ્રી ગણેશાય નમઃ. ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અણમાનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન નામનો રાજા રાજ્ય કરે. તેને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં પણ રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. એક વર્ષમાં માનકુંવરબાને ચંદ્રમા સમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માન આપવા લાગ્યા અને તે કહે એવી રીતે કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલું ન હતું. તેથી રાજા તેની સામે પણ જોતા ન હતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા હતા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો હતો તો પછી નોકર ચાકર તો શાના માન આપે. રાજ્યમાં બધા જાણતા થઈ ગયા હતા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાના અણમાનીતી રાણી છે. માનકુંવરબાનું રૂપ હતું, તે સાથે જ તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ હતી. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા ન હતા. બધા નોકરો તેમનાથી બીતા હતા. ધનબા રૂપની કમી હતી, જ્યારે તે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમને ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ મીઠા 2 બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ અને ધર્મ ધ્યાનમાં મન પૂરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે તો દરરોજ સવારે વહેલા ઉઠે, નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા અને વાર્તા સાંભળે, દાન અને દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આવું બધું કરતા જોઈ અને તેની સામે હસે, તેની ઠેકડી ઉડાડે અને ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાને એઠું જૂઠું ખાવા માટે મોકલતા. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગી જાય તો સારું. ધનબા સમજુ હતી. એ જાણી ગઈ હતી કે માનકુંવરબા એના વ્રતને તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરી અને ઉપવાસ આદરી દીધા. આથી કરીને માનકુંવરબાના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને કાન ભંભેડવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું કે આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે એ તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમે મરો તો તેના પિયરિયા અહીંયા રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈ અને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રોતી અને કકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી હતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી ગઈ. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડી રહી હતી. ધનબાએ નજીકના વહેડામાંથી પાણી લાવી અને તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી છોડી અને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું અને સરોવરમાંથી જળ લાવી અને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી અને શિવજીની પૂજા કરી. આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેવને હાથ જોડી અને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી હતી. ઉપવાસને લીધે થાકને કારણે તેમની આંખોમાં અંધારા આવતા હતા. પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની સામે જોઈ તેના મોઢા ઉપર પાણી છાંટી તેને ભાનમાં લાવ્યા અને ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમને પોતાની બધી કરુણ કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્માનો સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન દાન કથા વાર્તા સાંભળી અને પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે.
તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવ કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કરી અને બોલાવી અને અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપના અંબાર છે. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોઢે માગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવી. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈ અને તે તો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેવું લાગે છે. ગોવાળના મુખે ધનબા આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરબાના પશ્ચાતાપનો કોઈ પાર નથી. અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરબાના હૃદય પલટાઈ ગયા અને બંનેઓ પગે ચાલી અને ધનબાને લેવા નગરના દરવાજે આવી પહોંચ્યા અને વાજતે ને ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાને કલૈયા કુંવર જેવા પુત્રનો જન્મ થયો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને અને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજી ગયા હતા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા થઈ ગયા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાની હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.